જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું ભીંડાનું છાશના રસાવાળું શાક. આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો આપણે અહીં 250 ગ્રામ ભીંડો લીધેલો છે. એ આપણે ધોઈને તૈયાર કરીને રાખ્યો છે. આ રીતનો કૂણો ભીંડો લેવાનો એટલે શાક બહુ સારું થાય. આપણે છાશ લીધેલી છે રસો બનાવવા માટે. વઘાર માટે રાઈ અને જીરું લીધેલા છે. લસણવાળી ચટણી લીધેલી છે ને કલર લાવવા માટે આપણે કાશ્મીરી મરચું લીધેલું છે. 2 ચમચી હિંગ લીધેલી છે. નમક લીધેલું છે. 1 ચમચી હળદર લીધેલી છે અને જીરું લીધેલું છે વાટેલું. ને આપણે જરૂર પડશે એટલું આપણે તેલ નાખીશું. સૌ પ્રથમ તો આપણે પહેલાં ભીંડાને કટ કરી લેશું. સૌ પ્રથમ તો પહેલાં આપણે ભીંડાને કટ કરી લેશું. આવી રીતના કૂણા બી આવે એ ભીંડા લેવાના. બધો ભીંડો આ રીતનો કટ કરી લેશું. આ રીતનો બધો ભીંડો આપણે કટ થઈ ગયો છે. તો હવે આપણે ભીંડાનો વઘાર કરી લેશું. સૌ પ્રથમ તો ગેસ ચાલુ કરીશું. આપણે 2 ઢાંકણા તેલ નાખીશું, કમસે કમ 4 પાવરા. ભીંડાના તેલમાં શાક વધારે હોય એમ સારું થાય. તેલ ગરમ થઈ જાય પછી આપણે વઘારીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં રાઈ નાખીશું આપણે અડધી ચમચી. તેલ સરસ તતડી જાય પછી આપણે જીરું નાખશું. આપણે ભીંડાનું શાક આપણે ઘરના મસાલામાંથી જ બનાવવાનું છે. બહારના આપણે કોઈ ગરમ મસાલા નાખવાના નથી. રાઈ સરસ તતડી ગઈ છે તો હવે આપણે અડધી ચમચી જીરું નાખશું. અડધી ચમચી હિંગ નાખીશું. હવે આપણે ભીંડા વઘારી લેશું. આપણે ધીમા ગેસ ઉપર આને ચડવા દેશું. આપણે અડધી ચમચી નમક નાખી દેશું એટલે ભીંડામાં ચડી જાય. જરૂર પડશે એટલે આપણે હળદર નાખીશું. બીજી કોઈ વસ્તુ હમણાં નાખવાની નથી. ધીમો ગેસ રાખીશું એટલે એકદમ ભીંડો પાકી જાય. આમાં 80% લોકો એવા છે કે જેને આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી. પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો.
હવે આને આપણે ધીમા ગેસે ચડવા દેશું. ભીંડો એકદમ ચડી ગયો છે. તેમાં આપણે જીરું નાખીશું. આપણે જે વાટેલું જીરું છે તે નાખીશું, અડધી ચમચી. લસણવાળી ચટણી નાખીશું. જેવું તીખું ઘરમાં ખાતા હોય એ પ્રમાણે નાખવાની. અમારા ઘરમાં તીખાશ વધારે ખાય એટલે તીખું બનાવવું પડે. સરસ ચડી ગયું છે, બધું મિક્સિંગ થઈ ગયું છે. તો હવે આપણે છાશ નાખી દઈશું. આપણે જે છાશ લીધેલી છે ઘરની બનાવેલી તે નાખીશું. બાજરાના રોટલા સાથે આ શાક બહુ સારું લાગે. આવું શાક રસાવાળું બનાવ્યું હોય તો એક રોટલો ખાતા હોય તો બે ખવાઈ જાય. હવે 5 મિનિટ આને ચડવા દેશું. ધીમા હાથે હલાવતું રહેવાનું, તેથી કરીને છાશ ફાટી ન જાય. શાક સરસ તૈયાર થઈ ગયું છે. જેવો ઘરમાં રસો ખાતા હોય એ પ્રમાણે આપણે બનાવવાનો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. શાક નીચે ઉતારી લેશું. હાઈ ક્લાસ ભીંડાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. તૈયાર છે આપણું છાશના રસાવાળું ભીંડાનું શાક. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી